10 માર્ચ સોમવારે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ અને ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યોમાં હજારો લોકો વીજળી વગર રહ્યા કારણ કે આલ્ફ્રેડ નામનું ચક્રવાત સતત પવન અને ભારે વરસાદ સાથે ત્રાટક્યું, જેના કારણે પૂર આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે લોકલ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે 8 માર્ચ શનિવારે લિઝમોર શહેરમાં રહેવાસીઓને મદદ કરવા જઈ રહેલા 2 ઓસ્ટ્રેલિયન સંરક્ષણ દળના વાહનો ચક્રવાતના લીધે રોડ પર અથડાયા હતા, જેમાં ઘણા અધિકારીઓ ઘાયલ થયા હતા. This morning I can say that આજે સવારે પ્રમાણમાં સારા સમાચાર મળ્યા છે, જેમાં એક સૈનિક હોસ્પિટલમાં છે. અમે તેને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા રાખીએ છીએ, પરંતુ બાકીના બધા તમામ સૈનિકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને આ ખૂબ જ સારા સમાચાર છે. and that is certainly good news. આલ્ફ્રેડ ચક્રવાતના કારણે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરના કેટલાક ભાગોમાં ઘણા મકાનો, સંપત્તિઓ અને વાહનો પૂરના પાણીમાં ડૂબી ગયા, કારણ કે વિશ્વના પ્રખ્યાત ગોલ્ડ કોસ્ટ દરિયા કિનારાનું ધોવાણ થયું. 16 દિવસ સુધી દરિયામાં ચક્રવાત રહ્યા પછી શનિવારે ક્વીન્સલેન્ડના દરિયા કિનારા પર ઉષ્ણકટિબંધીય નીચા ભાગે વાવાઝોડું ત્રટકાયું હતું, જેના કારણે લાખો રહેવાસીઓ સ્થળાંતર માટે તૈયારી કરવા લાગ્યા હતા. એન્થોની અલ્બેનીઝે આ મુશ્કેલીના સમયમાં ઓસ્ટ્રેલિયાવાસીઓને સંબોધતા કહ્યું હતું કે આ કુદરતી આફતમાં આપણે ઘણું બધું ગુમાવ્યું છે, પણ આપણે હિંમતથી કામ લેવાની જરૂર છે. આપણે બધા સાથે મળી આ પડકારનો સામનો કરીશું. I do want to reiterate હું આ વાતને ફરીથી કહેવા માંગીશ કે જ્યારે આપણે આટલા દિવસોથી કુદરતી સંકટનો સામનો કરી રહ્યા છીએ, પહેલીવાર હું એવા વિસ્તારમાં છું જ્યાં વારંવાર મુશળધાર વરસાદ પડતો નથી. પણ આજે જ્યારે આ થઈ રહ્યું છે, પૂર આવ્યું છે, તો તેને ભૂલી જાઓ. આપણે સાથે મળી આ પરિસ્થિતિને સુધારીશું. we need to continue to not be complacent. ચક્રવાત આલ્ફ્રેડને કેટેગરી 2ના તોફાન તરીકે વર્ણવવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રની નજીક 95 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને કેન્દ્ર બહાર 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. તેને ક્વીન્સલેન્ડના ડબલ આઇલેન્ડ પોઇન્ટથી ન્યૂ સાઉથ વેલ્સના ગ્રાફ્ટન સુધીના વિસ્તારોને અસર કરી હતી, જેમાં બ્રિસ્બન, ગોલ્ડ કોસ્ટ, સનશાઇન કોસ્ટ, બાર્નેબે અને બલિનાનો સમાવેશ થાય છે. આ ચક્રવાત 2 કારણોસર અસામાન્ય હતું. શરૂઆતમાં તે દક્ષિણ તરફ રચાયું હતું અને ખૂબ ધીમેથી આગળ વધ્યું હતું. તોફાન એટલી ધીમી ગતિએ ચાલ્યું છે, એટલું જ તેજ વિનાશકારી પણ બન્યું હતું. આ 2 પરિબળોના કારણે આલ્ફ્રેડ પણ વધુ ખતરનાક બન્યું હતું. ઓસ્ટ્રેલિયાનો દક્ષિણ ભાગ વધુ ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે, જેમાં બ્રિસ્બન દેશનું 3જું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. માત્ર એક જ રાતમાં પૂરે એવી તબાહી મચાવી હતી કે 1800 જેટલા લોકો સંપૂર્ણપણે પાણીથી ઘેરાઈ ગયા હતા. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા અને પૂરમાં અનેક વાહનો ધોવાઈ ગયા હતા. અધિકારીઓએ તરત જ 20,300 લોકોને તેમના ઘર છોડવાનો આદેશ આપ્યો. સ્થાનિક હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વિનાશ હજુ સમાપ્ત થયો નથી. સોમવાર અને મંગળવારે સ્થિતિ વધુ વણસી શકે છે, કારણ કે વરસાદી માહોલ ચાલુ રહેશે. 700 mm સુધી વરસાદની સંભાવના છે, જેના કારણે સ્થિતિ વધુ વણસી શકે છે.